તારીખ 2/8/99 સોમવાર સ્વામિનારાયણ મંદિર ભુલેશ્વર। श्री कृष्ण महाराज श्री स्वामीनारायण भगवान श्री स्वामीनारायण। શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે। સંવંત 1879 ભાદરવા સુધી એકાદશીને દિવસ રાત્રિને સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા કાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનને તથા ભગવાનના ભક્તને જે ન ગમતું હોય તે ન જ કરવું, અને પરમેશ્વરને ભજ્યામાં અંતરાય કરતા હોય ને તે પોતાના સગાવાલા હોય તેનો પણ ત્યાગ કરવો, અને ભગવાનને ન ગમે એવો કોઈક પોતાનો સ્વભાવ હોય તો તેનો પણ શત્રુની પેઠે ત્યાગ કરવો, પણ ભગવાનથી જે વિમુખ હોય તેનો પક્ષ લેવો નહીં। કેમ ખબર પડે વિમુખ છે? વિમુખ એટલે શું? ઘણા પ્રકારના વિમુખ હોય, અન્ય ધર્મ વાળા હોય, નાસ્તિક હોય, ઘોડાપંથી હોય, સત્સંગમાં ને સત્સંગમાં વિમુખ હોય કેમ ખબર પડે? આપણી બુદ્ધિ પ્રમાણે વિમુખ માની ન લેવાય। આપણે એને વિમુખ સમજતા, આપણે વિમુખ સમજે તો ભગવાનથી વિમુખ છે કેમ ખબર પડે? મસ્જિદમાં જતો હોય અને આપણાથી વધુ શ્રદ્ધાવાન હોય તો વિમુખ સમજવાનું? રોજ મંદિરે આવતો હોય, કઈ ભગવાનની કોઈનો ભરોસો ન હોય, લખી ન હોય, એને સત્સંગી જાણવું? વિમુખની ખબર કેમ પડે? મહારાજ કે આવો છે ને જરા સમજતું અડધો વિમુખ છે સત્સંગમાં રહ્યો હોય તો શું નથી સમજતો? ગબડી વાત કરતો હોય, આળસુ હોય, ભગવાનની સર્વોપરિતાની વાત થતી હોય એમાં એને રુચિ ન હોય, કુદરત ઉપર છોડી દેતો હોય, સ્વામિનારાયણનો સત્સંગ ગયો છતાં કુંડળી અને નક્ષત્રોને જોવામાં ભરોસો રાખી કુંડળી જોડાયા કરતો, એ સારું બધા વિમુખ જ છે। લગ્ન લેવા છે તો કુંડળી ગોતો, મુહૂર્ત કરવું છે તો કુંડળી ગોતો, મેળ મળે છે કે નહીં, મેળ મેળવી દઈએ, પરણે આખી જિંદગી બાયજા કરે, એને વિમુખ કરે। આપણે ઠીક છે સત્સંગમાં એક અક્ષર પુરુષોત્તમ વાળાને વિમુખ કરી લે, આપણે કરતા વધુ સમજદાર સ્વામિનારાયણની સર્વોપરિતા વધારે ફેલાવે છે, હરિભક્તો વધુ કર્યા છે, એના હરિભક્તો બધા આજ્ઞા મારીએ છે, એક હતું કામ છે। યોગી સ્વામી કહી દે તો બીજા ક્યાં છે? બધા પ્રમુખ સ્વામી કહી દે વાત પતી ગઈ, કોઈ વિરોધ ન કરે, અહીં આચાર્યની વિરોધ થાય છે બધા। એને વિમુખ
એટલા માટે સ્વામિનારાયણ વખત આશરો હોય અને આજ્ઞાન ઉપાસના બરોબર સમજતો હોય, એકાંતિક ભક્તિનું સંવાદન કરતો હોય અને સદા કરતા મહારાજને જાણતો હોય તો અનુસરણ કરવું. આમ તો ગ્રેનાઇટ લખાવી દે છે ને મોટા ગણવામાં આવે છે, આરસ લખાવી દે ને મોટા, ભલે મંદિરની સેવા થાય છે સારી વાત છે. ઓલા બેઠા અને સંકલ્પ માત્ર ચાલતા હોય, કઈ કરતા ન હોય છતાં બધું એનું કયું થતું હોય, ઓછું કેવી રીતે? બહુ અઘરું છે ભગવાનના સન્મુખ ભક્તોને ઓળખવાનું, વિમુખ ભક્તો વિમુખ થોડી કે ક્યારેય પાછું મહારાજની સન્મુખ થાય નહીં. સ્વભાવને થોડો મહારાજથી બહાર નીકળી ગયો તો જેને દ્રઢ આશરો હોય અંતે જાતા એને કલ્યાણ થાય. અને પડખે પડ્યો હોય, મંદિરમાં આવતો હોય, કાંઈ સમજણ ન હોય તો થાય. જેમ ભરતજીએ પોતાની માતાનો પક્ષ ન લીધો અને ભગવાનનો ભક્ત હોય, માં હતી. ભરતના તો રામ ભાઈ હતા, એક બાપના દીકરા હતા. માં નોખી નહોતી, બાપ એક. છતાં ભરતજી જેટલા રામને ઓળખ્યા એટલા લક્ષ્મણની સાથે રહેવાવાળા વધુ નતા. મન જાણી ગયા હતા રામને, અને ખબર પડી મારી માના આગ્રહ ઉપરથી આવું થયું છે. જિંદગીભર મા સાથે બોલ્યા છે. ઋષિ મુનિઓને તરફલાવી નાખ્યા. રામે જેની આજ્ઞા પડી એને આને વળી નાખ્યા. વશિષ્ઠને કે તમે આ શું કર્યું? કે આ બે વર માગ્યા, પણ તમને નથી ખબર એને માગેલી દાળ સમજી. અને કદાચ દશરથ એ વર આપ્યા તો ક્રમ કેમ જાણવો નહીં? શું વરદાન હતા? ભરતને ગાદી, રામને 12 વર્ષનો વનવાસ. પેલા ભરતને ગાદી મળવી જોઈએ, પછી વનવાસમાં જવાય કે એમને મારી ગેરહાજરીમાં તમે એને વનવાસમાં પૂરી દીધા, મને હવે રાજ્યાભિષેક કરો? ક્રમ જાળવવો આપણી સમજણ તમારા. એક વખત ભરત ગાદી પર બેસી જાય પછી જગતમાં ક્યાંય તાકાત છે મારા ભાઈ વનવાસ મોકલે છે? આવો પક્ષ લક્ષ્મણને કેમ નથી? ભરત શત્રુઘ્નને કેમ નથી? કારણ કે એટલા સન્મુખ નહોતા. ભગવાન સાથે એકરૂપ થઈ જાય સન્મુખ કહેવાય. આ તો બધું વ્યવહાર છે. મંદિર આવ્યા, દશાવતી કથા કરી, રજત જયંતિ ઉજવી, મંડળ આવ્યા છે, પીપલાણા વાળા આવે તો ત્રિભુવન ભાઈનું મંડળ પાછળ પાછળ ફરે, ગુરુકુળ વાળા આવે આ બધા પાછળ પાછળ. આ બધા સન્મુખ છે, સારા છે, બીજા કરતા ચડાયેલા છે. સન્મુખ કેને કહેવાય? રામ ને ભરતનું જયારે મિલન થયું ચિત્રકૂટમાં, ત્યારે આપણે તો ઠીક, પણ ત્યારે હાજર રહેનારે ઓળખી નતા શકતા. હવે ભરત કોણ ને રામ કોણ, બેયના કૃષ્ણ, બેયનો એક રંગ, બેયને માટે વાહ એકરૂપ થઈ ગયા. સ્વામિનારાયણ સાથેનો સતત સંપર્ક સન્મુખ કહેવાય. પછી મહારાજની સન્મુખ આવા હોય, સન્મુખ રીતનું પ્રતિલોમ થઈ જાય. મહારાજની મૂર્તિમાં નહીં, કાર્યકુશળનું કામ નથી, કાર્યદક્ષનું કામ છે. સમયા કરવા વાળા, મોટા ઉત્સવ કરવા વાળા કરી શકે.
એક સંત બેઠા છે ગુરુકુળમાં, ધ્યાની સ્વામી, જોગી સ્વામી. એ શું કરે છે? ધ્યાન કરે છે, પણ એના ઉપર છે બધું, આ બાકી બધા ચાલતું છે, કાર્યદક્ષ છે, ત્યારે કુશળ નહીં. જે કાર્ય કરવા આવ્યા, જે કાર્ય કરે છે. જોગી સ્વામી આ પીપલાણા વાળા મોટા હતા, એ જોગી શું કામ કીધા? યોગ થઈ ગયું તો મહારાજ એને સન્મુખ એનો ત્યાગ કરશે. સૌથી પહેલા તો આપણે આપણો ત્યાગ કરવો પડે. જો આ વચન માનીએ તો સત્સંગી નથી પાતા. ત્યાં અણવિશ્વાસ છે મહારાજ. આમ કેમ કરતા હશે? આવો સંશય થઈ જાય. સ્વરૂપનો નિશ્ચય નથી. એવું કે નથી દેખાતા બધું આવું નિશ્ચય સુખ દુઃખ આવ્યા કરે અને ગણકારે નહીં. કેટલા છે? પછી ગયા એનો સંગ ન કરો. ક્યાં ગોતવા જતો? बुरा देखन में गयो बुरो न मिलियो कोई, जो देखा दिल खोल के तो मोसे बुरा न कोई. આપણે આપણો સર્વ ત્યાગ કરવો. મારાથી કોઈ ખરાબ દેખાડો નહીં. સુરદાસ કહે છે મોસમ કોમ કુટિલ ફલ કામી. મારા જેવો કુટિલ ફલ અને કામી કોણ છે? પોતાનો દોષ જોતા શીખે અને પારકાનો દોષ ન દેખાય. અત્યાર સુધી આપણે પારકાનો દોષ જોયા છે. હું અહીં બેઠો આ બધા નામ લઈ લીધું પીપલાણાનું બધું. મારું કેટલી વાર જોયું કે આપણામાં શું દોષ કર્યા છે? પારકા દોષ કર્યા છે. મારે તો કથા કરી છે એટલે નિમિત્તથી કાંઈ બોલવું પડે. એટલાય પોતાના દોષ કર્યા. ભગવાનનો રાજીપો તો એના ઉપર થાય એ દોષ બુદ્ધિ રાખે પણ પોતા પૂરતી રાખે. બીજા તમામ માટે ગુણ જોયા કરે. અને આવો જીવી પોતે નિર્ગુણ કહેવાય. નિર્ગુણના ગુણ ગાય ધર્મ સુખ લાડી. આવા જે નિર્ગુણના ગુણ મહારાજ લેવા. કોઈ સુજે જ નહીં. અને આજ્ઞા માની લીધું ઘડાય. ચિત્રી નાખ્યા કાનજી ભગતે દિવાલની દિવાલ. આ વિમુખ આ વિમુખ આ વિમુખ. આમ કર્યું તેમ શું કર્યું છે? હજારો રૂપિયા લાખો રૂપિયા ખર્ચ ગીત બગાડ્યું. પોલિટિક્સમાં લાઇન ઓફ કંટ્રોલ છે. એલઓસી કહે છે લાઇન ઓફ કંટ્રોલ. આમાં કઈ લાઇન ઓફ કંટ્રોલ છે? ક્યાંથી આમ જાય વિમુખ, ક્યાંથી આમ આવે વિમુખ. સૌને મન ધડક ભક્તિ કરે રાખે. આમ ને આમ ચાલુ રહે. એવા ને એવા એ આખી જિંદગી સ્વભાવ મૂકે. ગુસ્સાવાળાનો ગુસ્સો દિવસે દિવસે જેમ સત્સંગ કરે વધતો જાય. એક શંખ હતો ને દૂધે મેળ્યો, દૂધથી ભળ્યો, અડાય જ નહીં. ગુસ્સો હતો સત્સંગી થયો. એકોએકને વિમુખ કહેવા માંડી ગયો. વિમુખ તો ઠીક પાછા કુસંગી કહી દે. આ સત્સંગી છે, એ કુસંગી છે. કુસંગી છે નો તમારા કરતા વધુ ચારિત્રવાન છે, વધુ શીલશીલ છે. તમારા સંગ નથી એટલે કુસંગી. સ્વામિનારાયણ નથી માનતો એટલે કુસંગી. સ્વામિનારાયણ એટલે કે સંપ્રદાય એટલે કે ગોખલો છે કે એક વાડો છે
ત્યાંમાં આવી બધા પવિત્ર છે, નામ આવી બધાનું અક્ષરધામમાં નિવાસ છે, બાકીના બધા નકામા છે. સમજણ જ ઊંધી આપવામાં આવે છે. આ બધા બાળ સંસ્કારના કામ છે. નાનપણથી ઝેર દેવામાં આવે છે. પેલા કોણ છે નાટકો પર રહે છે ગોરડિયા કે કોણ કોસલિયા उनके फुटपाथ पर रख जाते हैं घाटको पर दादर આપણે નહીં આપણે આચાર્યમાં અહીં આવતો જયારે આચાર્ય પેલી જે બોલાવડી જો એક ધર્મ ધર્મ પરંતુ જે લક્ષ્મીનારાયણ દેવની જે એ બોલાવતો એના સ્વભાવ તળે છે. જરાક આવું થાય ગદાધર નું આવું થયું, ફલાણું આવું થયું, ક્યાં ગયો તમારો વિશ્વાસ સ્વામિનારાયણ નો? બોલી ઉઠ્યા બધા, મહારાજ કેમ આમ સહન કરતા હશે? મેથાણમાં મહારાજ ગયા હતા. કાકાભાઈ ને પૂજાભાઈ ત્યાં ઘી લઈ આવ્યા ગરમ કરવા. આગળ ગયા હતા ત્યારે ગરમ ઘી પીધું હતું. ગયા ગરમ મહારાજ ત્યાં હું ઘી કેમ પીવાય? ત્યારે અમને શરીરમાં ગરમી હતી એટલે પીધું. છીણું હોય તો લાવો. કાકાભાઈ કે મહારાજ છીણું ઘી ઘણું છે, કે તમારે ગયાથી ઘી ઘણું છે, આખું ઘણું લઈને મૂકો. ભીંડા બે હાથે ખાવા. બસો 250 ઘી જમી ગયા. મારો કોઈ ભગવાન છે? કોણ છે? કાનો ભગત કરીને કે આવ્યો, કાનો પટેલ હતો, બીજો આવ્યો, કાનો બધા ભગવાન કી દેખું તો એમ ઘી ખાય છે બે હાથે. પછી એમને આમ લઈને આમથી પછી અઠવાડિયે સુધી આમ લીધું નામ એવું કાંઈ લીધું, આમથી એ ખાય આમથી એ ખાય, હરેલા ઉતરે. બોલું કે આને ભગવાન કેમ ઢાળીને એમ ઘી ખાય છે? આવતો તો કોકનું સાંભળી દર્શન કરવા આયલું ગોળ દેતી એને શું કહેશો? વિરુદ્ધ કહેશો? કાંઈ બિચારાને આવી લીલા જોઈને થઈ ગયું. સુરા ખાતે ત્યાં બેઠા હતા, માત્ર ખાવા માંડ્યો. મહારાજ પહેલા કે કાગળની કોથળીમાં સાટા ન ભરાય, કે મરી રહી આ તો રાજા ધીરાજ છે, એને કઈ નહીં થાય, તને કે સીધું ઉતરી જશે, સાચવવું પડશે અમારે. મહારાજ કે શું કહે છે? કાંઈ નહીં મારા તમતાર જમો. મારે ત્રીજી વાત હોય કે એટલે આમ કીધું, મહારાજ આ કાગળની કોથળી છે, આનું પેટ છે કે શું છે? તમને તો કાંઈ નહીં થાય છે, મરી રહેશે. આવું ઘી ખવાય તો હારે બેઠું બધું મેંડો જ ખાવા. કોની સમજણ વિશેષ? ઓલું ખાલી જોઈને આવું નહીં ગયું. ના સામે બેઠા હતા, જોયું તો એને થયું કે આ તો રાજા ધરાજ છે. આવું કેટલા નથી સ્વામિનારાયણ રાજા ધરાજ, એને કાંઈ થાય નહીં. આ તો ચરિત્ર નથી કરતા, છાપા પોતામાં બેસી ગયા છે, મૂર્તિમાં બેસી ગયા છે. રોજ બ્રહ્મચારી મૂળી મંદિરમાં કાંઈ ન થડ ગુવાનું શાક કરી નાખે, ધરાવી દે ઠાકોર. ભાવતો છે ને પોતાના દુઆ. મહારાજે બીજા શબ્દ કીધું કે રોજ ગવાર ફળીનું શાક ખાઈ ખાઈને પણ પેટમાં દુખે છે. કે શું બીજી બ્રહ્મચારી કીધું, મહારાજ નું થાળ કરો, તમે રોજ એકનું એક શાક શું ગુવાનું પેલા કરો? મને કોઠારી દી એ લઉં. ભેગી રાતના બ્રહ્મચારી ચડો મોટો પેટ બહુ દુખવા આવ્યું. હવે બીજી કોઠારી કોઠારી કે અહીંયા મને શાક દવા ક્યાં કાઢવા? ઝાલાવાડ દેશ છે, આવું કોઈ ત્યાં થાય એને પેટ કોઠારીનો બાપ હોય, ચડો મોટો રહેવાય નહીં. પછી મહારાજે બે દર્શન કરી, મને રોજ ગુવાર ખવડાવો તો
પૂછે જ ને પેટમાં. પછી બીજે દિવસે સરખું ઉતરી ગયું ત્યારે સત્સંગી થયા. એ પેલા તો સંગી હતા, વિમુખ હતા. લોંગ પર્સપેક્ટિવ થી સ્વામિનારાયણ સ્વરૂપ જોવાનું. આપણા છે એટલે સારા છે એમ નહીં. આ તો સિદ્ધિભાઈ સિદ્ધકા અમારો મત વિશેષ છે. ધામ થી ગોલોક છે. દુખી ગયા વાળામાં કાંઈ પેલું ન હોય એ બધાને સન્મુખ જાણતો ન હોય, મારો બોલતો હોય કાંઈક કાંઈ. એ અમારા સંત છે. અરે સંત શબ્દને બોધો કરી નાખે. મહારાજ કહી ગયા વિમુખનો સંગ ન કરો. મહારાજને પાછી પ્રાર્થના કરે, મહારાજ એવી બુદ્ધિ આપો કે વિમુખ સમજી શકે. ભાગી જાય. સૌથી પહેલા સ્વભાવ દુશ્મન છે. ઘણા ઘરના લખ્યું છે, ઘરના એ વખતે જમાનો એવો હતો. બાપ વૈષ્ણવ દીકરો સ્વામિનારાયણ હતો તો વઢે કરે તો ત્યાગ કરો. વાણી આવે લોકો સ્વામિનારાયણ સત્સંગ શીખાડ્યો તો પછી ઓલા તો પાસરા વાળો હોય. ત્યાગની વાત છે. કેટલા ત્યાગ કરી શકે છે. કેમ ગોતશું વિમુખ? સુરદાસ સેવા થઈ જાય તો ખબર પડે વિમુખ બહુ સમુખ બહુ ખોટી લખા પેલા પોતાની જાત કરતો જોયું. ટાગોર કહેતા જયારે તમે શું ખરાબ છે આંગળી ચીંધો છો કોઈ, ત્યારે એક આંગળી એની કોનો છે, 3 આંગળી તમારી કોનો છે. મેજોરિટીથી તમે જ ખરાબ છો. આપણામાં દોષ બુદ્ધિ હોય તો બીજામાં દોષ દેખાય. તો આપણે નથી ઓળખી શકતા, ભગવાનને કેમ ઓળખશું? જીપે રાખો, ચાંદલા કરીને, આરતી કરીને. એવી નો આવશે. તમે તમારી જાતને ઓળખો. બરોબર હજી તારા એકનો એ બરોબર વિચાર નથી કર્યો, તો બરોબર આધાર નથી થયો, તો બરોબર નક્કી નથી. હોવાનું બેડ અબાઉટ અધર્સ. આવું કથામાં થાય જ નહીં ક્યાંય. ગમે તે કથા સાંભળો એની વાત. સુખદેવજી બોલ્યા, હે રાજ, અટકે ક્યાંક વિચાર અટકે એટલે તરત જ બોલે સુખદેવજી કે હે રાજ. ભૂલે એટલે સુખદેવજી નું નામ ફટ લે. કથાકાર કઈક વાત કરતા કરતા વિચાર કરશે. સુખદેવજી કહે હે રાજ. પરીક્ષિત કહે હે ગુરુ. 200 વર્ષ ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાય સુખદેવજી માંથી ઊંચા નથી આવ્યા. સૌથી મોટા એવી મુખ્ય સ્વામિનારાયણ થઈને એની વાત નથી કરતા. એવી કેટલા ત્યાગ કરી શકશો? બોલો, દંડવત કરવા પડે. ત્યાં શું કરે એમાં કેજો છે. મહારાજની આજ્ઞા છે કે અમારે તો એક સ્વરૂપમાં રસ છે ને એકમાં રસ નહીં રાખીએ ત્યાં સુધી એકાગ્રતા નહીં આવે ને એકાગ્રતા નહીં આવે ત્યાં સુધી આત્યંતિક જ્ઞાન અને આત્યંતિક મોક્ષ ન થાય. અમારી ઈચ્છા આત્યંતિકની છે, બીજો જન્મ લેવા નથી. તો સ્વામિનારાયણ કેવા સમજો એ વાત દ્રઢ થાય એવું સમજાવો. ઓલાને ના આવડતું હે એ શું કીધું? છેલ્લો જન્મ શું? પાર્વતી જેવી નિષ્ઠા કેટલા ને 1,000,000 જન્મ રગડ હમારી વરુ શંભુયા રહું કુમારી. એવું કેટલા નથી. હરિભક્તો હતા અયોધ્યા પ્રસાદજી મહારાજ. ગણેશ ચતુર્થી નો સમય કે આપણે મૂળી કરશે. મૂળી સમયો કરવા ગયા. ગણેશ ચતુર્થી પહેલા કે કોઈને ગણપતિ કરતા આવડે છે? ફલાણા સોનીને ફલાણાને આવડે છે તો બોલાવા. માટી બનાવ્યા ગણપતિ.
ત્યારે વિધિ સરાય લાડુ બાડુ પાક કરું, ગણપતિની મૂર્તિ સારી કરી, રાજી થયા મહારાજ હરિરામ પ્રસાદ. નદીમાં લઈ ગયા ને પૂજન વિધિ કરી. હરિભક્તો થાય કે આ પુરુષોત્તમ નારાયણનો દીકરો થઈને હું મંડ્યો છે ગણપતિ. ત્યાં એને દેખાણું શ્રીજી મહારાજ આવ્યા છે અને એના તેજમાં ગણપતિ છે અને હરિરામ પ્રસાદજી મહારાજે છે. આ વિધિ બધી ધાર્મિક અનુસંધાન માટે મહારાજે કીધું એ બધી કરવા બરોબર છે. કાંઈ સમજ ન હોય અને મીંડ હોય કોઈની જરૂર નથી. મહારાજ મળી ગયા એટલે તમે મળ્યા છો, આકાશ નથી કરશે. જેને સર્વોપરી ઉપાસના છે એનું અંગ આવી રીતે દ્રઢ થયું, નથી એનું આવી રીતે દ્રઢ થયું. ઓરિજિનલ કોણ છે એ જીદ લઈને બેઠા છે. મહારાજની શિક્ષાપત્ર આગળ ગણપતિના અનુષ્ઠાન એ બધું કરવું. તમારી સ્થિતિ ન થઈ હોય એવા થઈ જાવ ને, ગણપતિ તમારા દર્શને આવે ધેન ઇટ્સ ઓલ રાઈટ. નથી ગણપતિ જોયા, નથી સ્વામિનારાયણ જોયા, that sort of things is going on. ચતુર્પાદન સ્વામી ક્યાં અમારી નજરે જોયેલી વાત છે. ચતુર્પાદન સ્વામીને કઈ ગણપતિના દર્શન કરવા હતા? મહારાજે બતાડ્યું કોક ભક્ત હોય, વિધિ છે આ બધી આપણા શાસ્ત્રની. ઘણા નામ પતિ સમૂહના જે ઉપરી છે એ ગણપતિ. મોટી સમૂહ ભક્તોના સમુદાયમાંથી શ્રેષ્ઠ છે. ભૂલી ગયા. એક હાથમાં લાડુ આપ્યો છે, એક હાથમાં ભાત છે, એક હાથમાં શું કામ છે? આ ચાર સિમ્બોલિઝમ છે, શેનું છે, શું બતાડે, શું સૂચવે છે, કઈ ધ્યાન નથી રાખ્યું. આટલું બોલે વખત તમને મહાકાય અધિકાર નથી, સમજણ નથી, બોલવાનો અધિકાર નથી. છતાં બોલવું પેલા કરે તે શાસ્ત્રી થઈ જાય. સંકલ્પ કર્યો છે કે 1000 પારાયણ કરી ભાગવત ભરી ગયા. કાલ 2 પડી જશે તો ભાઈ 1000 પારાયણ. પેલા હું 1 વાર નહીં 1000 વાર કરી ભાઈ. રોગ થઈ ગયો. એ જ કરતા અસાધ્ય રોગ આ છે, ઓછી આસ્થા. એથી તો ભવિષ્યમાં દવા શોધાશે. આ તો અનંત કાળથી છે, દવા શોધાતી જ નથી. બધા લઈને બેઠા છે. અમે સત્સંગી બધા વિમુક્ત. એ કરવા મોકલા છે મહારાજે તમને બધા મોખા પાડવા, વિમુક્ત કહેવા કે તમારી જાતને ઉઘરી કરવા. ના પાડનારને ત્યાં સ્વામિનારાયણ ગયા છે. વિસનગરનો શાસ્ત્રી શ્રીજી મહારાજ ભગવાન નથી. તારા જો સ્વામિનારાયણ ભગવાન હોય એના ભત્રીજાને કહે તમારે 8 દિવસમાં આખા છૂટે. આટલો દ્રોહ કરું છું, કાંઈ નથી કરાતું, એને ભગવાન કહે સ્વભાવ. 8 દિવસ નથી, બીજે ત્રીજે દિવસે જોવા નીકળી ગયા. ભાઈ 8 દી લાગે. મહારાજ ખબર પડી. મહારાજ કહે આપણા નિમિત્તે કોઈને આવું થાય તો આપણે 20% સામે ગયા. પોતે પુરુષોત્તમ સહજાનંદ સ્વામી અને ઘરે જઈને ઘોડો ઉપર આપ્યો. શોભારામ શાસ્ત્રી બહાર આવો, અમે તમને દર્શન દેવા. હૈયા ફૂટો, નીકળો નહીં. જે આવ્યું એને કહી દો જમવા બેઠો છો, હમણાં નહીં આવો. આ એનો સ્વભાવ હતો.
વિશાળ એક લઈને બેઠો તો એ ભગત કઈ ખૂની નતો, ચોર નતો, બીજા સંપ્રદાયમાં માન્યતા વાળો હતો. એટલે સ્વામિનારાયણને ભગવાન ઓળખી નતો અને મનાય જ નહીં. માણસ કહેવાય, ચરિત્રો કરે ત્યારે ભગવાન કેમ કહેવાય? તો એ જેની ઉપાસના કરતો હતો એને એની રક્ષા ન કરી, કાંઈક તો હતો. એને એવું જ્ઞાન નથી કે આ ભગવાન છે, આવું નથી. કારણ કે એ જેની કરતો તો એમાં એને વિશ્વાસ નતો. એ તો એ રક્ષા કરે, જેની ઉપાસના કરતો હોય એ રક્ષા કરે, એમાં એને સંપૂર્ણ વિશ્વાસ નહીં. જેને સ્વામિનારાયણમાં સંપૂર્ણ વિશ્વાસ નહીં એ એવો જ કહેવાય ને શોભારામ. બધા શોભારામ છે, શોભાના ગાંઠિયા. ભૂખ લાગે છે, ભૂખ લાગે કેટલાને સ્વામિનારાયણમાં વિશ્વાસ મારેથી ચાલુ કરો, મને જ બધું રાખીને આવે શું જુઓ. પણ જવાબ દો તો કહું કે છે જ નથી. જવાબ બીજા કરી દો નથી. મહારાજ કે તો કહી દે ભગવાન છે, આપણે એવી બુદ્ધિ, હા મહારાજ તમે એવી સમજણ આપો. એવા જન્મ સંગ ના આપો. તમારી બુદ્ધિ પ્રશ્ન, બુદ્ધિનો ભરોસો, સમજણનો ભરોસો, જ્ઞાનનો ભરોસો બધો નકામો છે. 1 મિનિટ લાગે. અસ્તર ગરમ કપડામાં એટલે નાખે છે કોઈ વાગે નહીં, પૂછે નહીં. આસ્તી છે, આસ્તી. हिंदी एक वाक्य है, तो मेरे को भरोसा लगा लेकिन आस्तीन का साफ निकला. उन्हें वागे नहीं એટલા માટે નાખ્યું સોનું સમજીને ઘી સ્વરૂપ નીકળ્યા. आस्तीन का साफ फिल्म में આવતું જ હિન્દી બોલવાનું હતું. હવે તો आस्तीन का साफ निकला, तेरे टुकड़े टुकड़े कर दिया. હવે તો પેલા આવતું બીજું આવતું એ જોયા 10-5 વર્ષ સુધી જોતો પેલો. બાકી જોયું आस्तीन का साफ. આ બધા સુવાળા લાગે છે બહારથી, અંદરથી સરસ છે. આ ભણે એવું સ્વામિનારાયણ આજ્ઞા નહીં પૂછ, આ એની ઉપાસના છે. સમદ્રષ્ટિ ભગવાનને નથી રાખવાની, આપણે રાખવાની. સમદ્રષ્ટિ એ નામ તિયારો કહી દીધું. તમને સમદ્રષ્ટિ છે, અરે આપણે રાખવાની. અરે કાંટા પડી જાવ માં કઈ વખાણ બખાણ નહીં થાય. બંધ કરતું જે કંટાળો આવશે તો બંધ. હવે બંધ. અને ભગવાનનો ભક્ત હોય તેને તો સૌથી વિશેષે પોતામાં અવગુણ ભાસે, અને જે બીજામાં અવગુણ જુએ અને પોતામાં ગુણ પરઠે તે તો સત્સંગી છે, તો પણ અર્ધો વિમુખ છે. આવી ગયા મંડળ મંડળ થઈ ગયા. મેઘપુર વાળા આ તો આ હલાવે, સ્વામિનારાયણ કોણ હલાવે? મહારાજની હાજરીમાં જ આવું થઈ ગયું. એને તો એક પ્રથા બાંધી દીધી કે ભાઈ બહુ આજે હોય ત્યાં યાદ આવે પધરા ના. કારણ કે બીજા સંપ્રદાય વાળા આવે, લક્ષ્મીનારાયણ ઉપાસક હોય, નરનારાયણ ના હોય, કૃષ્ણ ના હોય, આ બધા અહીં આપણું મંદિર છે એમ સમજીને આવે ને પછી એના સંતિ જ્ઞાન લે સ્વામિનારાયણ પહોંચે. એટલા માટે કેવું લાગી બેઠા. મહારાજે કીધું નરનારાયણ આ બાજુ બેસે, લક્ષ્મીનારાયણ આ બાજુ બેસે. બેઠાઈ ગયા એની હાજરીમાં. મહારાજ કહે સ્વામિનારાયણ હોય મારા સામે બેસો.
તો આવું કર્યું શું કામ મહારાજ? અરે આવું કર્યું ચેતીની વાત નથી, અનંત કાળ સુધી જે ચાલવાનું છે એની એને સમજણ હતી. એનું કરેલું કાંઈ વિચાર્યા વગરનું ન હોય, અથવા તો એ જી કરે એ વિચારવાળાથી શ્રેષ્ઠ હોય. ભગવાન કેને કહે છે? ચડિયા તારા જેવા નથી બે હાથ વાળા બે પગ વાળા. મૂર્ખાવા વાળા સ્વામિનારાયણ સર્ટિફિકેટ આપવા નીકળે. ઘણી બધાનો સત્સંગ થઈ ગયો, કોઈ ઘણી નથી. સત્સંગમાં આવતું જ ન તો વિમુખ થઈ ગયો. અને ભગવાનના ભક્તને તો ભગવાનની ભક્તિ કરતા આત્મજ્ઞાન તથા વૈરાગ્ય તથા ધર્મ તે જો અંતરાય કરતા હોય તો તેને પણ પાછા પાડીને ભગવાનની ભક્તિનું જ મુખ્યપણું રાખવું. બીજી વાત વાંચ એટલું પાછું. અને ભગવાનના ભક્તને તો ભગવાનની ભક્તિ કરતા આત્મજ્ઞાન તથા વૈરાગ્ય તથા ધર્મ તે જો અંતરાય કરતા હોય તો તેને પણ પાછા પાડીને ભગવાનની ભક્તિનું જ મુખ્યપણું રાખવું. ધર્મ આડો આવતો હોય તો મૂકી દે. આત્મજ્ઞાન, હું આત્મા છું, મારે દેહ શું, એને લઈને કોઈ સંતની સેવાય નથી થતી, એ ઓછું કરી નાખે. વૈરાગ્ય એટલે કાંઈ નહીં, એકલો રીએ, એને ઓછું કરી નાખે. સ્વામિનારાયણ તો ક્યાં લઈ ગયા? કેટલી વાત કરી તો બધા 3 લાઈનની અંદર આવી ગયા જપામાં. તારી જ વાત થાય છે ભાઈ. આત્મજ્ઞાન, વૈરાગ ને ધર્મ જો આડા આવતા હોય સ્વામિનારાયણના સ્વરૂપ સમજવામાં, એને મોડા પાડી નાખે. ભગવાનના સંદર્ભમાં બધું બતાવે છે. જે કહેવા વાળા છે પોતાને આત્મારૂપ માનવું, બ્રહ્મરૂપ માની એટલે આત્મારૂપ માનવું, બ્રહ્મરૂપ માનીને ભગવાનની સેવા કહેવા વાળા કહે છે કે ઓલું આડું આવતું હોય તો એને કાઢી નાખો. રતનજી બાપુ, મિયાજી, ઉપા ખાચર, આ બધાને શું આત્મજ્ઞાન હતું? કયો ધર્મ પાળતા હતા? શું વૈરાગ હતું? શ્રેષ્ઠ હતું 3 બહારથી દેખાવો એ વૈરાગ નહીં. નથી જમતા, મંદિરમાં આવીને નથી જમતા. જે હરિકૃષ્ણ મહારાજ જમે છે એને રોજ થાળ થાય છે, પણ અહીં નથી. વધુ ચોખ્ખા છે, ધર્મ બધું પાળી ગયું. ગુરુકુ પીપલાણા અહીં આ જમે છે બાપ તમારો, રોજ જમે છે. એ બરોબર તો એ કાંઈક વ્યવસ્થા કરો, એને સરખું આપો. રહી જાઓ અહીં તમે કાયમ, એને તમારી રસોઈ ખવડાવજો શુદ્ધ કરતા હોય કેજે. આ એને આવી ગયું છે સાંભળતો જાય. એબ્સર્ડિટી ના પાડી છે. ધર્મ આડો આવતો તો એક પર રાખી દેવું. અહીં મહારાજ જયમાં એથી ચડાયેલા છો. ઈશ્વરનાથ સ્વામીને બાપાનો મહિમા કહેતા હતા તો ત્યાંના ભુજના સંતો જરાક ખરાબ લાગી ગયું. કોક હોય ને બધા અજડ કોમ્યુનિટી આખી, ખોરાકમાં નેપાળો આપી દીધો. તો બધા સાધુ સાથે જ જમતા હોય, નેપાળો આપી દીધો. આને ને વૃંદાવન સ્વામીને બેયને એકદમ ઉલટ્યું લીલી. ડાક્ટરને બોલાવવા પડ્યા. ડાક્ટરે કીધું કે આ તો પોલીસ કેસ થાય એમ છે. હમણાં 70-80 વર્ષ પહેલાની વાત છે, બહુ જૂની નથી, ઈસવીસન પૂર્વેની નથી. ડાક્ટર મારું આવ્યા, જોયા તપાસવાની, સરકારી ડાક્ટર, આ તો પોલીસ કેસ છે, કે આમાં કઈ ઝેર છે ખાવામાં, 2 જણાને જ કેમ છે? સ્વામી તો બેઠા હતા. એ શું થયું કે આ છે કેમ પોલીસ કેસ? કે આય ના આવે.
સ્વામિનારાયણ કે પોલીસ ના આવે. બોલા કે તમારે કોઈ કે આ મારા સાધુ છે, બધા મારા શિષ્ય છે, એટલે દેહનું જે થાય એટલે તને પક્ષ ન રખાય. કેમ તમે આમ કીધું અબજી બાપાનું, આમ શું કેમ બોલ્યા? અમે કઈ કાંઈ નહીં. અરે કે સાધુ સ્વામિનારાયણ અહીં પોલીસ ના આવે, મટી જશે. બીજેથી પંગત થઈ તે દી ના ખાધું એને, ત્રીજે દી ખાવાનું હતું. પંગત થઈ, પંગતમાં બેસીને જઈને જમાડું જમાડવું. હવે તમે નેપાળ આપ્યો છે, હવે નહીં લઈને હવે બીજા ના, અહીંયા હરિકૃષ્ણ મહારાજ જમશે, અમે જમશું. આ શું ધર્મ આડો આવે તો બોળો કરી નાખો, મહારાજ કહે છે. સમજ્યા જ નથી. બે લાઈન પાછી. અને ભગવાનના ભક્તને તો ભગવાનની ભક્તિ કરતા આત્મજ્ઞાન તથા વૈરાગ્ય તથા ધર્મ તે જો અંતરાય કરતા હોય તો તેને પણ પાછા પાડીને ભગવાનની ભક્તિનું જ મુખ્યપણું રાખવું. મોટા સંત આવ્યા હોય ને આત્મજ્ઞાનનું અને અભિમાન હોય, દર્શન કરવા ન જાય, યથાર્થિક થઈ જાય. કારણ કે આત્મજ્ઞાનનું બળ હોય. લાવું જોવું ની બધી ધર્મમાં શું પહેલાનું આત્મજ્ઞાન છે એ ખોટું જમી ન શકે. દર્શન કરવા જાય છે, બાઈને જોઈ છે બધું, આ તો મેટ્રો વાળાને ગુરુ છે. અરે પણ તારા દુશ્મન નથી. ત્યાં રમેશભાઈ છે કે એના બળદિયા વાળા છે, તારા દુશ્મન નથી ભાઈ. એક જ નથી, પક્ષ કરીને બેસી ગયા. ખાંચામાં ખાંચા ને એમાં ખાંચા ને એમાં ખાંચા, ભરવા જ નથી. તમે ખોટા એડ્રેસ દઈ ગયા. પહેલા જવા સડકે, પછી ત્રીજી સડક આવશે એમાં ડાબી બાજુ વળજો. આપણે એમ કે ચાલો ફેસલો થયો. પછી કે બે સડક જઈને પછી જમણી કોર વળી જાય. જમણી કોર પછી એક લાલ મકાન આવશે. આપણે એમ કે આવી ગયું કે ક્યાં એક ના અહીંયા નહીં, લાલ મકાન થી આગળ પછી જાશો એટલે પીળો મકાન આવશે. ત્યાં સ્વામિનારાયણ ખાંચા બતાવવા વાળા ધર્મગુરુ થઈ ગયા છે. કોઈને એમ વાત આવે કે આચાર્ય મહારાજને ફલાણા સંતને મહારાજ દર્શન દીધા, 50,000 ભેગા થાય છે, કોઈને ચમત્કાર દેખાય છે. વાત એવી સંભળાય, 2 કરોડ રૂપિયા ખર્ચીને નામ કઢાવ્યું આચાર્ય. તો ફલાણા સાધુ કહેતા હોય કે આજથી 15 દિવસેથી જેલમાં આવેલો સાધુ. કોને કુસંગી કહેશો? વિમુખ કોણ? पत्थर सुलग रहे थे कोई लक्ष्य पाता था, हम जिस तरह चले थे उधर रास्ता नहीं. ત્યાં કોઈના પદચિહ્ન નથી, આવેલા જાય છે સત્સંગી. વિમુખનો સંનો ત્યાગ કરો, મહારાજની આજ્ઞા નહીં માની. કોણ જો વિમુખ? તું પેલા તારો ત્યાગ કર. કેમ કરો? તાર ચાડ ઉપર, શિખર ઉપર માર ઠેકડો આળા, એક તો ઓછો થશે. પક્ષ મૂર્ખાઓ જ પક્ષ રાખે. મહારાજે તો સર્વજીવી હિતાવ શિક્ષાપતિ લખ્યું. જીવ માત્રનું, પશુ પક્ષી પ્રાણી એ માત્રનું કલ્યાણ થાય એવી રીતે. એવું તો મા બાપનો ત્યાગ કરવાનું કીધું છે. તો સત્સંગ હોય તો મા બાપને છોકરાનો ત્યાગ કરવાનું કીધું છે. નાથમાંથી આવ્યું, નાથ બાર કર્યા, લખ્યું કંકોત્રીમાં 13મું હતું કારજકીય. 13માનું 14માનું કઈ ઘી જમાડતા હોય, નાથ આખી થાય એટલે નાથને જમાડી દે. 14માનું ન આવે એટલે કે કેમ નથી આવ્યા? તો કંકોત્રીમાં લખ્યું તો તિલવા ન આવે. તિલવા એટલે સ્વામિનારાયણ ઉર્દુ ફોટું તિલક તિલવા ન આવે. 2 ભાઈ હતા,
કે આ શું? એટલે કે આપણું લખ્યું છે તો નહીં જાય. રાત ભેગી થઈ, ત્રીજી જમણું હતું કે આ કેમ નથી આવ્યા? નથી આવ્યા, તપાસ કરો. તપાસ કરવા ગયા કે આમાં ટીલવા લખ્યું છે, અમને કીધું છે. આવડ ના પડી પછી આવી હશે. પંચ બેઠું નાથ બોલાવ્યા, જવાબ દો કેમ તમે આવતા? કે આવી હશે, ના પાડો છો. અમે તિલક કરીએ છીએ. બ્રાહ્મણોને નાથ ઉદ્ધપુંડ વાળા બધા બોલા ત્રિપુંડ વાળા સરિયાઓ. કેમ આમ? કે અમે સ્વામિનારાયણ નો ધર્મ છે, શું ખોટું છે કે શું અમને મેં કઈ ખરાબ કરતા હોય, ચોરી કરતા હોય તો ચોરી નથી કરતા. દારૂ માંગ પડે, અમે પંચવર્તમાન પડાવીએ છીએ મહારાજ. દારૂ અમે નથી પીતા, તમે નથી પીતા, પણ ગાળ્યા વગરનું દૂધ પીઓ છો, પાણી પીઓ છો, એમાં જીવ જંતુ એ જ થયું. અનાજમાં જીવ જંતુ હોય તમે સાફ નથી કરતા, દળી નાખો. ચોરી બાકી શું કરો? ચોરી કરો પણ કોકને પાછું દેવાનું છે, એ દીવને રાખી મૂકવું એ ચોરી છે. આ પંચવર્તમાનના સંદર્ભ બહુ ગુના છે, ઊંડા છે. આમ ન કરીએ એ નહીં. પૂરી નજર પણ કોઈ સ્ત્રી ઉપર ન થાય. એમણે વેરી રટલું ઓટલાવવું, ન ખપતું એનું ન થાય. તો તમને અમે ખપતા નથી કારણ કે ટીલિયા છે, તો અમારું તમને ન ખપે તો તમારું અમને ક્યાંથી ખપે? એટલે નથી આવતા તમે. ફેસલો કરો. બે ભાઈ નાખી નાખ, વર્ગના બચ્ચા મારા. આ ચૌધરીઓ કીધું કે વાત તો સાચી, આ બધા 5 વર્ષમાં શું ખોટા છે? નિર્ણય કરો, નક્કી કરો, કોઈ દી આવું નહીં કરો તો આવીએ છે. બે જણા ઉપર નાત અટકી રહી છે. ત્યારે તો એવું હતું નાતના ના આવે તો બધું કાર્ય પૂરું ન કહેવાય. જાઓ આખી નાતે સત્સંગ બોલાવે. અને સત્સંગ કહેવાય. એવા કેટલા છે તો જો, અમુક થાય એટલે તરત પતી જાય તો એ જ હોય બધા. ને કોક કોમન ફેક્ટર હોય, જ્યાં હોય અહીંયા એ તો હોય જ. કોઈનું ઘણું અહીંયા હોય. બહુ સારા સેવા ભાવી છે, ઠાકોરજીની સેવા સારી કરે છે, એ નહીં દે, ઓ નહીં દે, એ બધા હોય. અમુક જણા તો દેખાય જ આવે. પ્રાર્થના સભા, શોક સભા, રામભાઈ આવે અમદાવાદ, ત્યાંથી આવે દોડી, ખબર પડી જાય જોઈએ કઈ ભેગા થયા બધા. કોઈ ઓળખતા ન હોય એને, આ રોજ આવે છે. કેટલા આવશે? અમે કઈ અમર પટો લઈને આવ્યા છે, મરી જાય છે. કેટલા આવશે જોજો. કોઈ જે આવ્યા છે જવાન નથી એવું નથી, વહેલા મોડા સૌ જશે. જે સ્વામિનારાયણ ન કર્યા પણ એની શોક સભામાં આવી જાય મારા બધા. જિંદગીભર બોલ્યા ન હોય, ઓળખતા જ ન હોય એમ શોક સભા પ્રાર્થના સભા હાલો આવી જાય, ભરાઈ જાવ. એ સ્વામિનારાયણ ગુણ રોજ ગાય છે, કોઈ ડોકાતું જ નથી. કોણ વિમુખ? મહારાજે વિમુખ નો સંગ કરવાની ના પાડી છે. કોણ વિમુખ? બધા મસણી આવે છે, બધા સન્મુખ, આપણે બધા વિમુખ. સમરથ કો નહીં દોષ દોષાય. તુલસીદાસ સાચા જ છે બિચારા. સમર્થ છે એનો કોઈ દોષ નથી, જુએ જ નહીં દોષ. અને જો ભક્તિને વિશે સહાયરૂપ થતા હોય તો એ ઠીક છે. તેમાં સહાયરૂપ થતા ઠીક છે. તમે જેનાથી સ્વામિનારાયણનું જ્ઞાન મળતું હોય લઈ લો. જાય જ નહીં. પોતાનું એવું પકડી રાખ્યું હોય, ધડાધડી થતી હોય,
કંકોત્રી આવે છે એમાં લખે છે ગુરુકુળ પરિવાર. લ્યો બોલો હવે અમે નથી એ પરિવારમાં તો કે તમે નહીં. એક ધર્મકુળ થી હજી થાક્યા નથી આ પરિવાર નો પહોંચ્યો ગુરુકુળ પરિવાર બધા પરિવારો થઈ ગયા. કોણ છે કે પીપલાણા વાળો છે, આ કોણ કે રમણભાઈ વાળા, સાહેબ વાળા વાળા વધી ગયા. પથ્થરા વાળા, ગોથલ વાળા, લાકડા વાળા, બધા વાળા, ખોપાળા વાળા. ઠીક, ખોપાળા વાળા રોજ બાયણું ખોલીને બે એ ઓલા જોઈ જાય ન ગમે. આ કેમ એક વાર થયું કેવું વડતાલમાં હતો મને આવવાનું હતું પાછા. નાગજી કે હાર આપણે આવજો ત્યાંથી નડિયાદ જાઓ કે આપણી વાહન આવશે તો અમે તો 2-3 જણા હોય, એકલા ન હોય. મને બેસાડીને ઓલા તો આવજો જે સ્વામિનારાયણ એવું ના આવે. મારો જે હારે આવ્યો એ પેલા જોઈએ કે આ આવશે. આગલી સારી બાબુભાઈ હતા, બધા પાછળ બેઠા હતા. આગલી સારી સીટ ખોલી મને થયું સાધુ બેઠા જોતા હતા આ કોણ છે આવે અને આ બારણું ખોલી બેસાડે. અરે આપણે સ્વામિનારાયણ વાળા છીએ, ખોપાળા વાળા નથી એટલે બેસાડે છે. રવિવારે ઘરે તેડવા આવે 3:30 ના, હું 5 મિનિટ ન તૈયાર થયો ઉભો રહી જ બહાર. એટલે આવું કઈ આવી ગયા ચાલુ 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 જરાય નહીં. મારા ટાઈમે 3:30 થી 4 કીધું એ દરમિયાનમાં આવવાનું. વહેલા આવી જાવ તો ઉભા રહેવાનું, ગુરુ થાય તો ઓમ દેવાનું, બારણું ખોલવાનું, હું બેસું પછી બંધ કરવાનું. આ બધી કન્ડિશન છે મારી. લિફ્ટ દેતા હોય અને બિલકુલ નહીં, કારણ કે મેં ગાડી ખૂબ જોઈ છે અને ન જોઈ હોય તો મહારાજની એવી ઈચ્છા છે, મને એમાં શ્રદ્ધા છે, એને આમ રાખવા છે તો રહ્યા છે. આપણે કોઈ વાળા નથી. બળદિયા વાળા આપણું નામ પડી ગયું. આવલા હા અબજી બાપાનું જ્ઞાન તો સમજો. તૂટી જાઓ, બુદ્ધિ ના હાલે કોઈની. દિલ જીતતા ના આવડે. માધવ પ્રિયદાસ સ્વામીની કથા હતી ને ઓલા બીજા કોણ ઘનશ્યામ શાસ્ત્રી બે હતા. મને તે દિવસે આમ નીકળું બીજે ત્રીજે ચાલ્યો હતો મારો વારો. હું બોલ્યો કે ભાઈ તમે બધા કચ્છીઓના મન જીતી લીધા છે, કારણ કે કથા સારી કરે. એવા સત્સંગની અંદર બહુ ઓછા છે જે માધવ પ્રસાદ જેવી કથા કરી શકે. હોય હમણાં ઘનશ્યામ એ કથા સારી કરે છે અને આચરણ તો છે જ સારા એ લોકોને. ક્યાં એમાં બે મત છે જ નહીં આપણે. પણ ઊંડે ઊંડે આપણી ક્યાં કબજી બાપાનું બોલી દઈશું, જ્યાં બીજે જશું ક્યાં તો અહીં આખો હતા બેનર થી બે છે. મેં તો દિલ જીતી લ્યો. અમે તો બધું બોલે સહજાનંદ સ્વામી મહારાજ જે ઘનશ્યામ મહારાજ જે બાપા શ્રીની જે અમે બધા બોલાવીએ ત્યાં સુધી બોલે. પછી બાપા સિંહ જે બોલાવે કથા કરતા એને બી બોલાવે ત્યારે બધા બોલે. મેં તો કીધું આ બાકીને કે ના ખરાબ લાગે તો ખરાબ લાગે. મેં કીધું આટલું બોલી લો, દિલ જીતી લ્યો. બોલાવું શું જાય તમારું? બાપાની જે તમારા કરતા મોટા ખરા કરી ચર્યાઓ એ અબજીભાઈ છે. સત્સંગની અંદર હર્ષાર પ્રદીપિકા ટીકા લખી છે. એના જેવું સ્વામિનારાયણ સ્વરૂપ બધા હવે જન્મો નથી ને, હવે જન્મશે નહીં. વોટ ડુ ટેક અબજી બાપા? એના સ્થાનમાં એની છત્રીમાં એના લોકો કથા બેસાડીને તમે કથા કરો છો અને જે બોલાવતા કાંઈક વાંધો છે ન બોલાવી શકે. શું કામ? હૈયાની ઉઘાડ નહીં, મોટું મન નહીં, બેમાંથી એકેય નહીં. મને ખબર પડી જાય ને ગમ્યું બીજી વાર મેળા ત્યારે ખબર પડી જાય ન ગમે કાંઈ નહીં ભાઈ. તમે સમજતા ન હોય એવી વાત હું તમને કહું. ભલે તમારે જેટલો ધર્મ નિયમમાં ન પાડતો પણ વાત સાચી હોય તો તમારે માનવી જોઈએ કે નહીં? તો સાધુ કરતા વધુ ત્યાં ગયા હતા આપજી બાપા. જિંદગી આખી મઠની ખીચડી અને ગવારનું શાક ખાધું છે. ગળું ચીકણું કોઈ દી ખાધું નથી. કથા સમર્થ ઘણી વાડીઓ હતી અને ઉપજ હતી. 200-300 સંતો એનું સમાગમ કરવા જતા. બુદ્ધિ હશે થઈને
તમારે ભેગા કરવા પડે છે, આવો આવો આવો, કંકોત્રીમાં 3 પ્રકારના ફોટા છપાવીને. ને એનો ખાસ આદેશ થાય કે અરે ઘણો વખત થઈ ગયો બાપાના દર્શન નથી, હાલો જાય. મૂળના સંતો સમજદાર નતા, જેને શાસ્ત્ર લખ્યા છે. દેખાય છે કોઈ મંદિરમાં, એ જેની પૂજા કરે છે, એ જેની રોજ સ્તુતિ કરે છે, એ જેનું ધ્યાન કરે છે, એ અહીં ઊભા છે. કેટલા આવે છે ગુરુકુળ વાળા? કોઈ વાળા આ આવે છે, આનું આખું કુટુંબ આવે. પણ આ અસલી છે, આનો બાપ જબરો છે. એ કોઈ વાળા બહુ ફસાઈ જાય એવા નથી. રમણભાઈ આપણા કથા વાંચતા કેટલા આવે છે? હમણાં આવશે નવી મુંબઈ કોર્ટ ટિકિટ લઈ લેશે આવતા જતા. મુંબઈમાં સત્સંગ કરે છે, પણ શું કામ અંતર રાખો છો? કેટલી વાર પૂછ્યું આપણે ઓલા ડોહર, સત્સંગ છે ક્યાં દેખાતા નથી, ગામમાં નથી ગયા ને. બીજા ઓલા મથુર બાપાનું આપણે એ જ થાય કે ભાઈ ક્યાં છે એ માવો આવતો નથી 6-7 દિવસથી. આપણે તો બોલવાની ટેવ છે, એવું કઈ ખરાબ નથી લાગ્યું તો માફી માંગી લે, દંડવત કરી લે. હા તમે વાત કરી, એવું હોવું જોઈએ ને. પરમ દિવસ ચોથે દિવસે જ મેં નવીનભાઈને ફોન કર્યો. નવીન દાદા હું તો ક્યાં છે માધુપુર? અમેરિકા ગયા હતા એ ખબર છે કે એ રોમી ગયે કે 2-4 દિવસમાં આવી જશે, રવાના થઈ ગયા. લંડન કેમ ક્યાંક થઈને આવતા હોય ને 1-2 દિવસ. આપણે પેલી ચિંતા છે. પ્રદેશ ગયા છે ક્યારે આવવાના છે પાછા? 2-3 મહિના પહેલા જ ગયા હતા. અણસમજણે કરીને એ જ બધાને આગાહ કરે છે. બધામાં એટલે આપણી કઈ હસ્તી નથી. પર્સન ઓફ નો કોન્સિક્વન્સીસ. મને આખું કરી અમે એને કઈ ફરક નથી પડવાનો. મને તો જરાય નથી પડવાનું, એને કદાચ પડે. ના શું પડે? જમતા નથી સંતો. જમવાનું ત્યાં એટલે અહીંયા જ બધું હોય. અહીં ત્યાં જમે છે કોઈ દી? તું મને ક્યાં કે આ મને ખબર નહીં હોય. ચોખ્ખું નથી. હરિકૃષ્ણ મહારાજ જ જમે છે. નોખું કરીને ખાઈ લેવું. નોખું કરીને ખાઈ લેવું એમ નહીં કે આવીને ઠાકોરજીના મંદિરમાંથી નોખું કરવું. મંદિરમાંથી નોખું કરવાનું નથી કીધું. આવીને મંદિરમાં કરતા જ નથી ને. 4-4 દિવસ રહી તો પૂછ્યા કોઈ દિવસ મંદિરમાં ગુરુકુળ વાળા રસોઈ નથી. એ કેવું લાગે? નહીં પણ નથી કરી રસોઈ ગુરુકુળમાં. ગુરુકુળ વાળા કોઈ મંદિરમાં રસોઈ નથી કરી. ગુરુકુળ રાજકોટ ગુરુકુળ રાજકોટ ગુરુકુળ મંદિરમાં જમે જ નહીં ને. અહીં હોના જ ન ખાય. અહીં જમે જ નહીં, નથી જમતા. મને કઈ શું જમતા, પણ મૂળ એને ચોખાઈ છે. તો મહારાજે શું કીધું કે ધર્મ આડો આવતો હોય તો એકવાર રાખીને સ્વામિનારાયણની આજ્ઞાથી ભરું. નથી કરતા ને એમ નહીં કે એ લોકોનો અવગુણ છે, એ લોકો નથી સમજીને નથી કહેતું. પણ આ મહારાજની આજ્ઞા છે. વૈરાગ આડો આવતો હોય તો એનો ત્યાગ કરો, આત્મજ્ઞાન આડો એનો, ધર્મ આડો આવતો હોય ભગવાન એનો ત્યાગ કરવો. એ બધું અમુક ચહેરા દેખાશે જ નહીં તમને. આવશે ત્યારે જોજો 20-25 જણા દેખાઈ જશે. આવી ગયા 8:30 વાગ્યા. આડા પડદા બાંધીને બેસી ગયા. ગુરુકુળ વાળા મને પ્રિય છે, તમને નહીં હોય. હું જ કહું છું ને બેના જેવા બહુ ઓછા છે, માધવ પ્રસાદ છે. પણ બાકીના જે છે એના ફોલોઅર, એની સમજણ શું છે? કાંઈ નહીં. આપણે માણસ જ ના લાગીએ. અરે કઈક તમારા કરતા ઓછા ચડાયેલા સુધારો. પરિવાર લખી દઈએ, ગુરુકુળ પરિવાર ઠીક છે, યુનિટ છે, એના તરફથી રિલેશન છે. તો તમે લખી દો છો, બાકીના ને. આ સભાની અંદર યોગી સ્વામીના મેં વખાણ કર્યા છે, એટલા ગુરુકુળ વાળા નહીં કર્યા હોય.
મોટા સ્વામીના મેં વખાણ કર્યા છે એટલે કોઈ નહીં કહેતા આપણી સભામાં. અને 25 વર્ષથી ઘણું જુદા શાસ્ત્ર. મારે આ બધાને છે એના કરતા એના હારે વધુ સંબંધ હતો. સારું કામ કરે છે, ઓછી સેવા કરે છે. એક ગુરુકુળ શું 4 ગુરુકુળ અલગ ઓછા નથી. કોકના ચપ્પામાં આવી ગયા. સારા સાધુ ઓલા બિચારા પ્રભુ સ્વામી ભલો માણસ હો, એને કોઈ ન કરી શકે કાંઈ, પકડાઈ ગયા. તો તમે કુસંગ કર્યો ને, ભલે કોઈએ કરી નાખ્યું આવું, ચાલો તમને સાણસામાં લીધા. આવ્યા કેમ સ્વામિનારાયણ કોઈના સાણસામાં ના આવ્યા? જગીને આ તો ઠીક છે, છૂટી ગયા ને પાછા પહોંચી ગયા સૌના સ્થાને. એવું ખરાબ લાગે. જેને આ તો મને બધાને રિસોર્સિસ છે એટલે મને ખબર પડી જાય શું છે. બાકી બીજો તો અવગુણ લઈ લે. ખરા ગુરુકુળ વાળા કેનો દ્રોહ કરે છે? જોગી સ્વામીનો દ્રોહ, શાસ્ત્રી મહારાજનો દ્રોહ, બધા સાધુઓનો દ્રોહ. સૌથી મોટો તો સ્વામિનારાયણનો દ્રોહ. ધર્મ નિયમ વાળા સાધુને આમાં કરી નાખો, ઘૂસી દીધા જેલમાં. છે ને લઈ આવું એને શું કર્યું? તો કોકને એમ થયું ખાને ફસાવો. સમજો હવે કંઈક કર્યું તઈ ઓલાને થયું ને ખાને ફસાવવાનું. ફસાયા જ છે. ફોન કરીને હારે મોકલીને સમાચાર આપી દે પ્રેક્ષથી કે આને પકડો, આ ગાડી નંબર છે, એમાં આમ છે. તો કોકને એવું થયું ને, એ ઉભા કેને કર્યા? આમાં તો ના નહીં કહી શકો કોઈ કરતા કોઈ નહીં. બુદ્ધિ છે મારા પાસે, હું જે બોલું વિચારીને બોલું છું. ને ખૂબ વાલો હોય ને ખૂબ કહેવાય, એને જ કહેવાય. બાકીનાને શું કહી સાંભળવાને ક્યાં છે? સહજાનંદ સ્વામી મહારાજની જય. તારીખ 3/8/99 મંગળવાર, શ્રી સ્વામિનારાયણ મંદિર ભુલેશ્વર. કૌશલ દેશ વેશ વટુમનો લૈતે તમારી પરા રામાનંદ મળ્યા સ્વધર્મચર્યો યજ્ઞાદિ મોટા ધામ રચાયા અદ્ભુરે દેશ ગાદંતરી અંતર દયા લીલા હરિકણી સંક્ષેપમાં ઉતરી શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી શ્યામ મહારાજની જય, શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ઓમ નમો અવતારે શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. અને જેને બીજાનો અવગુણ આવે ને પોતામાં ગુણ પડખે, તે તો ગમે તેવો મોટો હોય તો પણ તેને કલ્યાણના માર્ગમાં વિઘ્ન થાય છે. તેમ રાધિકાજી ઘણા મોટા હતા અને ભગવાનને વિશે પ્રેમ પણ અતિશય હતો, પણ જ્યારે પોતામાં ગુણ માન્યો અને શ્રી કૃષ્ણ ભગવાનને વિશે અવગુણ માન્યો, ત્યારે પોતાના પ્રેમમાં તમોગુણનો ભાગ આવ્યો. પછી શ્રી કૃષ્ણ શું કહેવાય? રાધાનું પુરુષોત્તમ, એનું નામ આખું ધારાનું રાધા થઈ ગયું. એક રૂપ છતાં એમાં ગુણ આવી શકે છે. શુદ્ધ સત્વગુણ મહારાજ હોય તો જ કામ. સત્વગુણ એકલો હોય તોય કામ નથી. શુદ્ધ હોય, જરાય રજતમના ભાવ ન હોય. ગુણ વિના દેરી 24 તત્વ બધા ગુણ જ છે. દશાના, પાંચાના, નવાના એમ કરીને 24 થયા. કેવી રીતે કરો તો? આ બધા હોય એટલે એના દેવતા હોય, વરુણ હોય, સૂર્ય હોય, બધા ઇન્દ્રિયોના દેવતા. શ્રીજી મહારાજને પધરાવી દઈએ એટલે બધા દેવતા ઉઠી જાય. પછી ગુણ હોય મહારાજ પધરાવા. મહારાજ અંતરદ્રષ્ટિ કરે. આગળ અંતર્વૃત્તિ, અંતરદ્રષ્ટિ રહેવા માંડી. મહારાજે શું અંતરદ્રષ્ટિ કરવાની?
ભક્ત માટે છે. અંતરદ્રષ્ટિ એટલે શું? મૂર્તિના સામે જોઈ રહ્યું. આપણે એમ સમજાય છે કે આમ સામું જોઈ રહ્યું. સામું જોઈ રહ્યું એટલે કાયમ મૂર્તિમાં ધ્યાન રાખવું. નહીં તો ભગવાનની પડખે બેઠો હોય તો એ બાહ્ય દ્રષ્ટિ છે. એ કેમ થાય કે ચિત્ત છે એકદમ નિર્મળ છે, તો ચક્ષુ કરીને દેખાય છે એ બધી છૂટી જાય છે. તો મૂર્તિ સામું ચક્ષુથી જોઈ રહ્યું જ્યાં સુધી ધ્યાન ધારણાની સ્થિતિ ન થઈ ત્યાં સુધી આ જ છે. એની સામે બેસીને આટલી બધી દર્શિત થાય છે. જોઈ જ રહેવાનું. જોવું થવા માંડે એટલે આખી પ્રક્રિયા થાય. મહારાજને બધી ખબર છે કોણ મને યાદ કરે. મામયો પડતા મહારાજ ત્યાં ગયા તેને બધા લગ્ન થતા હતા. ધમાલ હતી બધી, ઢોલ વાગે ને આ વાગે. કંટાળી ગયા મહારાજ. રાત્રે એકલા હેલા ગયા બ્રહ્મચારીને બધાને મૂકી. કુંડળધામ ભાગોળે નીકળ્યા તો મામૈયા પટકર હતા. હે મહારાજ ઢો કરતા અત્યારે મહારાજ તો અડધી રાત થઈ ગઈ. તમે યાદ કર્યા તમને ખ્યાલ છે. જે યાદ કરે એને એને ખ્યાલ છે એને કાંઈ કોણ મને યાદ કરે છે કહેવાનું નથી. અને આગે હોય તો ને અંતરમાં બેઠા જ છે એક કોઈ જીવ પ્રાણી માત્ર એક ખોડિયું ખાલી નથી એના સિવાય. આપણે જોવાથી છૂટા પડી જાય. એ ઈશ્વર ક્યાં? રાધિકા જે લક્ષ્મી ઈશ્વર ક્યાં પૂછી ગઈ ખાતા પડી. તમે એકને ધ્યાન કરીને જોયા હોય તો એને ઈશ્વર માનો ને. હિન્દુ સંસ્કૃતિની મોટામાં મોટો ખજાનો આ છે ને મોટામાં મોટું વિઘ્ન પણ આ છે. વિશાળ દિલ રાખીને બધા એને આપણે એક્સેપ્ટ કર્યા છે સનાતન ધર્મ. આય અવતાર પણ અવતાર આ બધા એકના છે એ વાત બોલવાનું બદલે આ અમારા ને આ અમારા ને આ અમારા લોકોના. ગામમાં એ સામર્થ્ય કે ને એ ઈશ્વર નથી. એ ઈશ્વર ક્યાં? આપણે જે મેળા છીએ એને એ ઈશ્વર સમજવાનો. આ તો છે જ. જેને જે મેળા છે એને એ જ સમજે છે પુરુષોત્તમ પુરુષોત્તમ પુરુષોત્તમ. બે શબ્દ બોલાવનારા છે પુરુષોત્તમ અને નારાયણ. સ્વામી પ્રશ્ન પૂછ્યું બહુધા શાસ્ત્રમાં પુરુષને જ પુરુષોત્તમ કીધા. એમાં કઈ ભેદ છે કે નહીં? ભેદ તો જેટલો આ જીવમાં ને ઈશ્વરમાં છે એટલો પુરુષમાં ને પુરુષોત્તમ. દરેક સમયે ગુરુ એટલે અગ્રેસર, આગળ રહી. આખા મહાભારતમાં આગળ પડતું જો કોઈ કહ્યું કૃષ્ણ, આખા રામાયણમાં આગળ પડતું હોય તો રામ. દરેક અવતારો પોતાના વખતમાં શ્રેષ્ઠ હતા. પુરુષ તો બધા છે એમાં ઉત્તમ પુરુષોત્તમ. પછી આ બધી ચર્ચામાં વિચારણામાં ઢોળાઈ જાય છે. ભગવાનનું ધ્યાન નથી થતું. સારામાં સારો જ્ઞાની હોય પણ એને પ્રાપ્તિ ન હોય. વિદ્વતાથી ભરપૂર હોય. આમાં આમ કીધું છે, કઠોપનિષદમાં આમ કીધું છે, છંદોપનિષદમાં આમ કીધું છે, વ્યાસશાસ્ત્રમાં આમ કીધું છે, પદ્મ પુરાણમાં આમ કીધું. આ બધું બોલતો હોય એટલે શાંતિ ન હોય. શાંતિના પાસે એથી કમ્પેરેટિવ નોલેજ છે, તુલનાત્મક જ્ઞાન, વિજ્ઞાન, શુદ્ધ જ્ઞાન. બધા તુલનાત્મક જ્ઞાન વાળા જ ભેગા થાય છે. હજી ચાલુ ન થાય. સ્વામિનારાયણની કથા એ ભેગા કહે કે ગીતામાં આમ કીધું છે એ તુલનાત્મક. વાલ્મીકીએ રામાયણમાં આમ કીધું છે, તુલસીદાસે રામચરિત્ર માનસમાં આમ કીધું છે. આખો રામચરિત્ર માનસનો અર્થ સમજે તો ખબર પડે ને કે આ કોણ છે. તુલસીદાસમાં હિંમત હતી તો કહી દીધું કે છો એ દિવ્ય લાગો છો પણ ધનુષ ધારો તો હું હીરાવાનું. કા જેને ચિત્તમાં ચોંટી ગયા હતા એ મને દેખાવ છો તમારા ઐશ્વર્ય લાગે છે. હું તો આમાં તું તો નમે ધનુષ બાણ ધારો તો ત્યારે શું
કોઈને ગૌરવ કરીને એવો પ્રશ્ન કીધો કે લાવો તારા ભરૂચ માંડી રામચંદ્ર ગયા છે એ વિકૃત છે મોટાઈ કહેવા માટે થઈને સરખામણી ન કહેવાય. ત્રિકમ બાપા છે તમારી ઉપાસના સર્વોપરી ને ઉપાસના જ નથી એની સમજી તો ખરો ઉપાસના શું એની ઉપાસના કરો ખૂબ આસન પડખે બેસી જવું આસન કોણ બેસી શકે સ્વામિનારાયણની પડખે મહારાજ કે મૂળ અક્ષરને પણ અમારી સ્થિતિ ન પ્રાપ્ત થાય સાધન કરતો કરતો દેવ જેવો થાય ઈશ્વર જેવો થાય પ્રધાન પુરુષ જેવો થાય પ્રકૃતિ પુરુષ જેવો થાય મૂળ અક્ષર જેવો થાય પણ મારા જેવો થવાનો કોઈ સુનિશ્ચિત નથી. એના પડખે આસન એવું છે ઉપાસક ને 4-8 ચોપડી ભણેલા માણસો વિદ્વાન બધા આવું બધા પોતાની જાતે વિદ્વાન થઈ ગયું છે ન બોલતા કંકોત્રીમાં છપાઈ વિદ્વાન સંતો પોતાની મધુર શૈલીમાં સ્વામિનારાયણની વાત કહેવામાં મધુર શૈલીની જરૂર નથી. કઈ કવિતા છે એ ડાયો થવા વાય મધુર ધીરે ધીરે બોલવા વાળાનું કામ નથી. ગુણાતીતાનંદ જોયું ગોપાલાનંદ જોયું આખે મને કાનમાં કહી ગયા છે શું વાત તારે ન કહેવું તો ન કહે મધુર શૈલી બોલ્યા છે ભાઈ તમારે માનવું હોય તો માનો એ ગુણાતીતાનંદ બોલે રાત કારણ કે એને વાસના હતી ને દાસત્વની ભક્તિ વાળા ગોપાલ સ્વામી પણ જયારે મહારાજની વાત કરે ત્યારે ઓહો તો મહારાજની વાતો કરશે મહારાજ કોઈ દિવસ એમ નહીં કે આ શું છે એવો પ્રશ્ન જ નથી કહેતો ઉલટા મહારાજ વતી એને ઉત્તર આપ્યા છે મહારાજે માન્ય રાખ્યા આ ઉત્તર બરોબર છે. જ્યારે ઉપાસનાની વાત આવે એના માટે ભગવાનનું ધ્યાન જરૂરી છે એની આરાધના જરૂરી છે એમાં એકાગ્ર વૃત્તિ જરૂરી છે. આ બધું થાય તો આમ થાય તો કાંઈ ન થાય. ગુણમાં જ ફેર્યા પડ્યા છે. સત્વ રજસ તમો ગુણી 3 ગુણ તો ખરા એક દુર્ગુણ પણ છે વધારે આપણો પોતાનો નાખેલો એ છે એક્સ્ટ્રા સ્ટાર પ્લસ આવે છે એક્સ્ટ્રા પ્લસ અરે પછી શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રીદામા સાથે વડવેડ કરી પછી શ્રીદામાનો સાપ થયો તેને કરીને ગોલોકમાંથી પડીને ગુજરને ઘેર અવતાર લીધો અને ભગવાન વિના અન્ય પુરુષ હતો તેને ધણી કર્યો એવા મહા મોટા લાંછનને મહારાજ કે એવી વાસના રહી જાય તોય દેહ ધરવો પડે. શુભ વાસનામાં દેહ ધરવો પડે. છે ને હજી ઠક્કરના માતુશ્રી કે તમે ઓળખો મહારાજ એવા ને એવા રૂપે ઓળખું કે આમ તો ન ઓળખું. આ છોડી છે ને તમારી માં છે શુભ વાસના હતી કારણ કે એ લોકો જાતિ પૂજા હતા કઈ રસોઈ કરીને મહારાજને જમાડી ન શકે. મહારાજ કહે 12 વર્ષના થશે સમજ્યું એટલે રસોઈ કરશે અમને થાળ જમાડી દેહ મૂકી દીધું 12 વર્ષે દેહ મૂકી દીધું જમાડી. શુભ વાસના એ રીતે અશુભનું શું ક્યાં ઝાડો કાંઈ નિર્માણ કરે. મહારાજના ધ્યાન કરતા એક ચીજ આડી ના શુભ વાસના ન રાખવી. આમ કરી નાખશું તેમ કરી નાખશું. આ બધા દીર્ઘ સૂત્રી છે લાંબો પહેરો કાંઈ નથી કરવું. મહારાજ મેં ઠાઠ્યો કશું ઓર હે મેં ઠાઠ્યો કશું ઓર મેરો ઠાઠ મુઠાઠ હે મેં ઠાઠ્યો છો થોડ નીકળી જાય રે બહુ અઘરું છે.
કાંટાની વાડમાંથી નીકળવાનું છે, કાંટો વળગે નહીં. શેનું છે? જેટલું જન્મ અઘરો, જેટલું મૃત્યુ અઘરું છે. જન્મની ખબર નથી, મૃત્યુ માયણું નથી. દિવસમાં ચૌધરી થઈ ગયા છે, દરમિયાનમાં ગાળામાં કાંઈ અનુભવ નથી, બધા મોતની વાત કરે. કાંઈ અનુભવ નથી, બધા જન્મની વાત કરે. Dead yesterday, unborn tomorrow. Why to worry? Today there is no sorrow. આજે દુઃખ નથી, મૂકો ને હવે મરવાની વાત ક્યાં કરો છો? જન્મ મને યાદ નથી. અનુભવ વગરની વાત ઉપર છેલ્લી છે. મહારાજના સ્વરૂપનો અનુભવ ન થઈ જાય ત્યાં સુધી ભક્તિ પણ અધૂરી છે. છલકાય અધૂરો કરો, ખબક ખબક થયા કરતો, પાણી અડધું એમ વધુ વાત ડુબુક ડુબુક એવા જ કરતા. આ બધા ડુબુકિયા એવા હેરાન કરી નાખે, એને કાંઈ કહેવાય નહીં. શંખ હતો એમાં ડૂબે ભર્યું. એક તો અભિમાની હતો એમાં ભક્ત થયો, મારી આફતના પડીકા થઈ ગયા. બોલાવાય કે દાસભાઈ ઓલા મધુભાઈને ઓલા ઉત્સવ ગણે જય સ્વામિનારાયણ ન કરાય. ફણીધર છે મારો હળવદનું, બધું વાંચું. પારો ચડી જાય. એકથી બ્રહ્મચારી કે ભાઈ હું આટલી રાખી તો ત્યારે તમારો બંધ કરો. એવી લાંબી છે બોલાવતો. હરે કૃષ્ણ મહારાજ આરતી મૂકી દીધો છે બોલાય. હું અહીં આરતી મૂકી દઉં. હા બ્રહ્મચારી ત્યારે તારે બંધ થઈ જાવ. મારી આરતી પૂરી થઈ જાય ત્યાં સુધી એનું લાંબુ હેલા કરતો. બીજી જગ્યાએ કે આ તો કાલ આરતીમાં આવવાનું ના કહે. અરે મને સાચું કે છે, તું શું કામ રાગડા કરીને જાવ? પણ શંખ ને દૂધે ભાઈ આફતના પડીકા છે. જેમ લાંબો ચાંદલો, જેમ ઘેરો ચાંદલો, એ માળા કોઈ ગજબ છે. લિપસ્ટિક થી ચાંદલો કરે છે માળો, ભૂસાતો જ નથી. રાતના અડધી રાતે જોઈ ઘરે ચાંદલો પાકો છે, ધોળો છે એટલે દેખાય. મારા જેવા ચાંદલો કર્યો દેખાય નહીં. એનો રૂપાળો આફતના પડે એમાં પાછું કેટલા છે. એક તો બ્રાહ્મણ, એમાં અવધિચ્ય, એમાં પાછો હળવદનો હારાણ કરી નાખ્યા હતા મહારાજને હળવદિયા હોય. અહીંયા જ બધી દુઃખ થયું હતું. પ્રખ્યાત. એમાં સત્સંગી, એમાં ઉત્સવ, એમાં પૂનમ ભરી. ઓહો બાપરે! હાલ તો વડતાલ ગયો, વડતાલથી ત્યાં ગઢડા આ બધું કરીને બેઠા છે. એમાં છે હું આપણામાં અહંકાર નથી, કારણ કે ગયા જ નથી. ચાર ડગલા નથી આવેલા, જેના ઉપર અહંકાર કરીએ. પણ ભાઈ અમે અમને અહંકાર નથી. સ્વામિનારાયણની પ્રાપ્તિ એટલો આનંદ હોવો જોઈએ, ઉત્સાહ, ઉલ્લાસ, રંગોળી, નૃત્ય છે, ખીલી ઉઠે. સુગ્યા થઈ જાય મારા, જેમ ભગત થાય એમ સુગ્યા. મને તો એ જોઉં છું ચહેરા ને એમ થઈ જાય છે કે આ પોતાને શું સમજતા ઘણા મળે સારા માણસો છે. એમ કઈ પેલા તારા કરતા હું 20 વર્ષ ઉંમરમાં મોટો છું. હે લંડન ચાલ્યો ગયો છોકરો, અહીં કોકનું છે છોકરો, લગ્ન કરી. એમ કે કવિ સંમેલન સાહિત્ય વાળા સભા છે તો હું ગયો હતો. આ બધા મને ઓળખે એટલે તરત આવકાર દે બધા કવિઓ મોટા મોટા આવો આવો નમસ્કાર આવો. આ ટિકિટ લઈને બેઠો હતો. હું જોયું કે આ આવી છે ને. પછી એનો ઇન્ટરવ્યુ પડ્યો એટલે આવ્યો કે તમને આમાં રસ છે? મેં હું શું કામ જવાબ દઉં રસ છે? હું બીજો કવિ હતું જેનું મોદી કરીને ડોક્ટર છે, ના 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 સિંધુભાઈ ને તું સિંધુભાઈ કે આ બધો અમારો બાપ છે, શું રસ છે શું કે એની સાઈડ માઇન્ડ લેવા ગયો. અહીં રોજ ભટકાતો મારી ફેન કોઈ માગે નહીં. સારું છે, આપણા અક્ષર ખરાબ છે, ગાળ લખી નાખ્યું હોય, મૂર્ખાઈ બંધ કર, કવિતા સાંભળવી બંધ કરે, એવું લખી નાખ્યું. એમાંય સત્સંગ આવી ગયો. આફતના મળી મારા બચાવજો. આ બધા ક્યાંય આવવાનો સંગ ન થઈ જાય. અભિમાની માન ન આવે મારા પર, સેજ માન આવ્યું ને ગયો.
કોઈ તરફે માન રાખ્યું તો સ્વામિનારાયણ ના આવે. હે એ પ્રસંગ જ છે. અરે અને શ્રીદામા હતો તેણે પણ પોતામાં ગુણ માન્યો અને રાધિકામાં અવગુણ પરખ્યો તો રાધિકાનો શાપ પામીને દૈત્ય થવું પડ્યું. અને ધામમાંથી તો પડવાની રીત નથી ને પડ્યા તે તો ભગવાનની ઈચ્છા એવી હતી. તો પણ ભગવાને એમ જણાવ ભગવાનની ઈચ્છા એ હતી એટલે પોતાને આવું હતું એટલે આ બધાને મોકલી દીધા. શ્રીજી મહારાજે અક્ષરધામમાં સભા કરી હતી ત્યારે કીધું હતું કે અમારે આ મૃત્યુલોકમાં જવાનું છે, તમારે આવવું પડે, તમારે આવવાની શી જરૂર છે? મને ઓળખાવશે કોણ? હું જ મારી મેળે કર્યા કરું. શિક્ષાપત્રીમાં લખ્યું છે સત્સંગી જીવનમાં સ્વમુખે કરીને પોતાના વખાણ ન કરાવો. ના શું કે હું પુરુષોત્તમ નારાયણ છું. તો હજી ઠીક છે, મોટા થયા ત્યારે કે કોક સાંભળી લે, પણ વન વિચરણ જાણે કોકની કે હું પુરુષોત્તમ નારાયણ ખાવા નતા થતી. આ થોડા ભગતને તે ઝાડ કે ચા ખાય, મોટા જટાવાળા ખાઈ જાય, કોઈના નથી પાડતું, તારે રાંધેલું જોઈએ. ના પાડી દીધી મહારાજ. પુરુષોત્તમ નારાયણ કહેવા જાય કે મહારાજ કે અમે પાકેલું હોય ગયો, અમે કઈ રાંધતા નથી, અમે અગ્નિને અડતા નથી. ચાલતો થા એને એમ કે હું પુરુષોત્તમ નારાયણ છું, આ બધું મારું છે, હું પ્રેરણા કરું છું, ત્યારે મૂળ અક્ષર ઉત્પત્તિ કરી એવું કહેવા જાય. લોકો આગો રે હાલ બીજાના આવવા દે. અતિશય શ્રમશીલ જો કોઈ હોય જગત આખામાં બ્રह्मांडों स्वामिनारायण अपने आप सभी कुछ करके अपने आप छुपाया किसने ये खेल रचाया. રમત કરવા વાળો જ મારો દેખાતો હતો, ક્યાંય નહીં, બધું એનું છે નહીં, કાંઈ નથી રાખતો. ગોળો ચિત્રો તો નીચે નથી નાખ્યું, ચિત્રકાર પ્રવેશ કાઢ્યો અને ખાટલા જેવો લાગતો ગોળ. હા આમ જોવા જાય ખાટલો જ લાગે, આમ આપણે એમ કડા કરી આમ રાખો તો ખાટલો થઈ જાય. નીચે લખીએ રમેશ બોલાય ઝાડ વનસ્પતિ ઉપર ગગન વિશાળ નીચે ગેરા પાકા बीच में धरती वाह मेरे मालिक तूने किया एનું ક્યાંય નામ નહીં લખતા આવડતું એવું હશે. એ તો લખેલું છે. ભણેલા ક્યાં હતા? મને કે મહારાજ ભણેલા ક્યાં? બધું ઢોલ મારીશ ને સ્વામિનારાયણમાં બુદ્ધિ પ્રતિભા નથી. તારી જાતમાં આવવાનો છે રવિવારે અહીં પેલા આવ, તું સાંભળી લે. મેં કીધું અનિલભાઈ નો ફોન આવ્યો હતો, હું એને લઈને આવું. રવિવારે આવ. એ પૂછશે એ પૂછશે કરતા અમે એને કહેશું ભલે ન પૂછે. વિદ્વાન માણસ છે, ભણેલો છે. હા સભામાં એ તો ઘણી વાર આવવા તૈયાર છે. મેં તો એમ કહી દીધું કે મારે આવું લખવાનું મારી ઈચ્છા નથી કે રમેશભાઈ નારાજ એટલે આપણે એમ ને ના નારાજ છું. નારાજ એટલે હા રસ્તામાં મળતો ધોલ મારી દઉં, બાજાબાજી કરેલો. સ્વામિનારાયણમાં બુદ્ધિ પ્રતિભા નથી. બાપના વાણને બેસવાની તાણ, કોઈ કરતા કોઈનું લોહી ઉકળું નહીં. તમે થતા નહીં ત્યારે કોઈનું લોહી ઉકળું નહીં. આચાર્યથી માંડીને મોટા મોટા ચૌધરીઓને લોહી ઉકળા નહીં કે ભાઈ તું સ્વામિનારાયણને આવું તો ન લખ. એનું આવ્યું તો તબ જલુસ લઈને ગયા મુખડતાલ ઉપર ઉતરતો. સ્વામિનારાયણનું લેખ અમે કોઈ મારો બેટું જાગ્યો જ નહીં. ત્યાગી વર્ગ કે આચાર્ય વર્ગ કે સત્સંગી વર્ગમાં તો ઊભા જ નથી. થોડા ઘણા અક્ષર પુરુષોત્તમ વાળા ત્યાં ઉભા, પછી તો પાછું ડાળી દઈ દઈએ, મીઠાઈ દઈ દઈએ એમ કરીને માનીએ. પૈસા વાળા બહુ છે, મલ્ટીમીડિયા વાળા ઉકળી ન ઉઠાવવો. અહીં તો મેં કીધું સીધે સાદો સરવાળો કરતા નથી આવડતો, એ પોતાને ગણિત શાસ્ત્રી સમજી બેઠો, એનો વાંધો નહીં. પણ વાણિજ્ય ખાતું સોંપાય નહીં, મિનિસ્ટર કરી નાખ્યો તમે પોતાને. ક્યાં સ્વામિનારાયણ એના છે એ જ નથી હોતું. હાલો આપણે તો કોશિશ કરી ઓળખવાની. તો પણ ભગવાને એમ જણાવ્યું છે રાધિકાજી જેવા મોટા હોય ને તે પોતામાં ગુણ માનીને ભગવાનના ભક્તનો અવગુણ લે તો તે પણ પડી જાય તો બીજાની સી ગણતી.
માટે ભગવાનનો ભક્ત હોય દંડવત કરાવ્યા મહારાજે બ્રહ્માનંદ સ્વામી પાસે મુક્તાનંદ સ્વામી હદ છે કે આવા લઈ આ તો સારું પડે હું 5 કરી દઈશ ક્યાંય મુક્તાનંદ થવાનું તમારા કરતા 1000 ગણો એનામાં વૈરાગ નથી આવતો કેના દર્શને નથી આવતા હજી મારા દર્શને ના આવો તો ચાલે મારા સંત મુક્તાનંદના દર્શન કરવા માની ગયા પ્રખર કવિ મહાવિદ્વાન સતાવતાની યજ્ઞને જીત કરનાર દંડોત કરાવી એના ઉપર અભિમાન હવે એવા જ બળિયા બ્રહ્માનંદ સ્વામી આ મારા ભૂલ થઈ ગઈ, ચૂક થઈ ગઈ. માટે ભગવાનનો ભક્ત હોય આપણે આપણા જ દાખલા લેવા એટલે રાધિકાને સદામાં લાગી જાતો પછી પાછા ગોકુળમાં ઘૂસો મણસો રાસડા લેવા હાલો ગમે જ બધા એની માખણ ચોક ચલો ચાલો બીજું તો કઈ નહીં ક્યાંય ઉતરી જાય મારા ગોપિકાના વસ્ત્ર લઈને કૃષ્ણ ઝાડ ઉપર ચડી ગયા અહીંયાથી બહાર નીકળે જ નહીં આ બધું જોખમ છે તો ખબર જ નથી એવું વર્ણન કરી દી મારા અર્થ કરી નાખે કાળિદાસથી ચાલુ થયું છે આ વર્ણન પાર્વતીની પૂજા કરી કારણ કે કૈલાશ શંકરની પૂજા કાળિદાસ જેવો વિદ્વાન ને પાર્વતીની પૂજા કરે છે અને પાર્વતીનું વર્ણન કરે છે એવું બદમાશ લાગે તમને એ કાળિદાસ બહુ બુદ્ધિમાં શંકરની ઉપાસના કરે છે સ્તુતિ કરે છે કુમાર સંભવ કેમ છો વર્ણન કરે છે કે પાર્વતી તો એટલા રૂપાળા ને એટલા યુથથી ભરપૂર યૌવનથી કે એના બે સ્તનની વચમાંથી એક જીવા પણ પસાર ન થાય એટલા આ આમ જગતજનની વાત કરતો તો કર્યો આ બધા કવિઓને હેરાન કરી નાખ્યા આપણે બાકીના ઓલા બધા બેઠો હોય અમે મારા જેવા તો ઘૂસી ગયા કે આવા સ્તન હતા પાર્વતીના અરે ઓલો ત્યાં સુધી ગણેશનો જન્મ થઈ ગયો ત્યાં વાત પહોંચી ગયો ઓલો અહીંયા જ પડ્યો હોય વર્ણન કરવું સ્વામિનારાયણ વર્ણન કરવું એમાં ક્યાંય આવે નહીં ડોસ્યું શબ્દ જેમ ડોસ્યું બેઠી હતી મંદિર કેવું કે ડોસ્યુંનું મંદિર બહેનો સ્ત્રીઓને વનિતાને બધું કાઢી નાખ્યું ડોસ્યુંનું મંદિર વાત પતી ગઈ એ તો કોઈ ચતુર હોય તો વનિતા ભવન અરે ડાયો તામ પાછા આ બધા માંડ એક તો ભગવાન ભજો આવ્યા છે ને એમાં બહેનોને સ્ત્રીયા કરીતા આ કઈ રેલવે સ્ટેશન છે પેશાબ કરવાનું કાંઈ સ્ત્રીના કરીતા ડોસ્યુંનું મંદિર પતી ગઈ વાત ગ્રસ્તોએ પણ મંદિરમાં જાય ત્યારે અબુ નહીં બહાર નીકળ્યા પછી પોતપોતાની રીતે વર્તવું નાય છે કારણ કે એને અલ્ટિમેટ સુધી પહોંચવું જ તમારે એકલા રાસ લઈને અટકી જવું હોય તો કર્યા કરો બધું પણ ઘૂસી જાય મારા રાસમાં કાળિદાસ જેવો તો બદમાશ કોઈ નહીં આ તો હદ છે માટે ભગવાનનો ભક્ત હોય તેને તો સર્વે સત્સંગીનો ગુણ જ લેવો ને પોતાનો તો અવગુણ જ લેવો એવી રીતે સમજતો હોય ને થોડી બુદ્ધિ હોય તો પણ તેનો સત્સંગ દિવસે દિવસે વૃદ્ધિ પામતો જાય લાડુબાની જીવીબાની વાત આવે ક્યાંય વર્ણન આવ્યું એમ આવ્યું છે કે લાડુબા બેઠા જીવવા બેઠા કઈ સંકલ્પ નથી એ જે બોલે થાય 8 ફૂટ આગળ હોય કે જે કોણ તું ત્યાં જ બેસજે તારા પેટમાં બધું છે એ છોકરો છે અડેરી અહીં સુધીનું જ્યાં લઈ જાય નિર્વાસનિક પણ તું ત્યાં જ રહેજે તારો દીકરો છે પેટમાં જીનવું નથી સીનો દીક છેડા વર્તમાન છે આમ તો નહીં આમે નહીં એના પશુ તમે વાત કરો શું જોયું મોતીબામાં શું જોયું એના વરે ગયા તો સિંહનું રૂપ જોયું ભડકું વળપઈ ગયું જોયું આ સ્મેલ બતાડી છે ને કોઈથી આવું નથી બતાડ્યું કે આવો હતો ને આવું હતો ને અહીંયા કોઈ નહીં ચોખ્ખાઈ છે સ્વામિનારાયણ ગાડી જેની માને કે જલ્દી આ તો કોઈ તાંત્રિક છે કે આને જલ્દી કાઢ મને જીવતો રાખવો હોય તો સામાન બામાન એને ઘરેણા બધું દઈ દે પાછી કાઢે ને
રાજભાઈ અગ્નિ નતો પ્રગટી શકતો કારણ કે પુરુષ જાતિ. ગોપાલ સ્વામી કીધું હવે એને કેવું કે આટલો નશ્વર દેહ પડ્યો છે, અંદર જે ચૈતન્ય હતું એ તો મહારાજની મૂર્તિમાં ચાલ્યું ગયું છે, મુક્ત હતા ત્યારે અગ્નિ પ્રગટી. આ વાત શું સમજાવે? આપણા સંપ્રદાય સિવાય ક્યાંય નથી, બધે વર્ણન છે. માછલી જેવી આંખ હતી, ફલાણું હતું, આફત કરી નાખે. અને તેવીના તો જાજી બુદ્ધિ હોય તો પણ દિવસ દિવસ પ્રત્યે સત્સંગમાંથી પાછો હટતો જાય અને અંતર જાતા નિશ્ચય વિમુખ થાય. નિશ્ચય વિમુખ જ થાય. વિમુખ થયેલું છે છેડો અહીંયા પાડ્યો મારે. આવો જે હોય એ વિમુખ કહેવાય. અક્ષર ઉતરી જાય છે એ વિમુખ નહીં, આવો હોય માત્ર વિમુખ છે. જે સ્વામિનારાયણની સન્મુખ નથી થયા એ વિમુખ છે. અને વળી એ રીત તો સર્વ ઠેકાણે છે જે ચાકર હોય અથવા શિષ્ય હોય તેને રાજા હોય અથવા ગુરુ હોય તે જેમ વઢીને કહેવા માંડે તેમાં જે સવડું લેતો જાય તે ઉપર રાજા તથા ગુરુને અતિશય હેત થાય છે. અને જેને શિખામણની વાત કહીને અવળું લે તો તે ઉપર હેત થતું નથી. તેમજ ભગવાનની રીત છે કે જેને શિખામણની વાત કહીને સવડું લે તે ઉપર હેત થાય છે, પણ જે અવળું લે તે ઉપર થતું નથી. ઇતિ વચનામૃતમ. આપણે શિખામણ લીધી જ નથી. સવડાવડાની વાત ક્યાં છે? શિખામણ જ નથી લીધી. સુખદેવજી કહે છે હે રાજન, સુખદેવજી બોલે રાખેલું ફરી સાંભળે રાખેલું, અહીં ક્યાં શિખામણ લીધી? હે રાજન સજ્જડ થઈ જાય. કેટલી કથા સાંભળી બાપા, સાંભળી ને? આવે છે ને સુખદેવજી કે હે રાજન, હે રાજન. શિખામણ સાંભળ્યું હોય કોણ? મને ગયો છો મહારાજ કે આપતો ને એમ મને એમ ક્યાં નહીં ગયો છો? દાસભાઈ જવાબ દીધો અરે પણ કે ભાઈ તને કહું છું કે ના, મુખોન્મુખ થયા જ નથી મહારાજ ને શિખામણ શું સાંભળે? અરે ઇતિ વચનામૃતમ. હવે તે ગરડા મધ્ય પ્રકરણનું 26મું વચનામૃત થયું. જય સ્વામી મહારાજ.